એમ પણ 3 નેતાઓ પર આમ આદમી પાર્ટી ચાલી રહી છે, પણ ત્રણેય નેતાઓ દમખમથી ચાલ્યા અને સૌરાષ્ટ્રથી લઈને આદિવાસી વિસ્તારોના પોકેટમાં ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી ત્રણેય પોતાનું વર્ચસ્વ અને દબદબો જાળવી રાખ્યો। આમ આદમી પાર્ટી જેટલી બેઠકો પર લડી એમાંથી 250થી વધારે બેઠકો એ જીતી ચૂક્યા છે। 5 તાલુકા પંચાયત એમના ફાળે આવી છે। એના વિશે કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સૌથી વધારે પ્રભાવ ચૈતર વસાવાનો જોવા મળ્યો। આદિવાસી વિસ્તારોમાં જ્યાં જ્યાં લડ્યા ત્યાં અદ્ભુત જીત્યા અને ગરુડેશ્વર, વાલિયા અને ચિકદા 3 તાલુકા પંચાયત આદિવાસી વિસ્તારોમાંથી ચૈતર વસાવાના વિસ્તારમાંથી એ નાક નીચેથી કાઢીને આવ્યા। લાલપુર અને બગસરા તાલુકા પંચાયત પણ આમ આદમી પાર્ટીને ફાળે આવી છે અને એ સિવાય ભેંસાણમાં પણ એમણે પ્રયત્ન કર્યો છે જીતવાનો। એ સિવાય વિસાવદરની જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ એમને પરિણામ મળ્યું છે અને ઓલ ઓવર છૂટા છૂટા પોકેટમાં જોઈએ તો આદિવાસી વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકોમાંથી કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે અને એ જ કોંગ્રેસ માટે બહુ જ મોટો ચિંતાનો વિષય છે। આદિવાસી વિસ્તારોએ ફરી એકવાર સાબિત કર્યું, જેમ શહેરોએ કહ્યું કે એક જ ચાલે ભાજપ ચાલે, એમ આદિવાસી વિસ્તારોએ કહ્યું કે એક જ ચાલે ચૈતર ચાલે। નેતાઓ વ્યક્તિગત પ્રભાવથી જે બેઠકો જીતી શકે છે એ કેટલા પોકેટમાં વહેંચાઈને કેવી રીતે પરિણામ આવી શકે એનો આ વિષય છે। સૌથી મોટી વાત, કોંગ્રેસ બહુ જ આરોપ લગાવે છે આમ આદમી પાર્ટી પર અને એ પક્ષોના આંતરિક આરોપ પ્રત્યારોપ હોઈ શકે, પણ સવાલ એ છે કે ભાભર ઉદાહરણ તરીકે ગિનીબેન ઠાકોરનો ગઢ છે, ત્યાં આમ આદમી પાર્ટી કેનું એટલું બધું વર્ચસ્વ કે કશું એ નહોતું ત્યાં, પણ ત્યાં બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી। એમ તો સૌરાષ્ટ્રની અમુક નગરપાલિકાઓ અને બાકીના અપવાદોને બાદ કરતા કોંગ્રેસ નગરપાલિકાઓમાં પણ વિશેષ પ્રદર્શન નથી કરી શકી। જો સરખામણી 2021 સાથે કરવી હોય તો સરખામણીએ સારી સ્થિતિ છે। રાજકોટમાં ના આમ આદમી પાર્ટી જીતી, ના ભારતીય જનતા કોંગ્રેસ જીતી શકી, સારું પ્રદર્શન ન કરી શક્યા। દિગ્ગજો હાર્યા, સેલિબ્રિટીઝ હાર્યા, મોટાભાગના ચહેરાઓ હતા કે જે મેદાનમાં ચૂંટણીના મેદાનમાં દમખમ સાથે હતા, એ બધા હાર્યા। રાજકોટમાં આરજે આભા દેસાઈ પણ હાર્યા, નૈનાબા જાડેજા પણ હાર્યા। નૈનાબા જાડેજાના ઘરે તો કાર્યકર્તાઓના ટોળા ઉમટ્યા હતા। આમ આદમી પાર્ટીએ પણ સુરતમાં જેટલો શોર મચાવ્યો હતો એવું પ્રદર્શન ન કરી શક્યા। બિલકુલ વિધાનસભાની ચૂંટણી જેવું થયું કે વાઘ આવ્યો ને પછી ક્યાં ગાયબ થઈ ગયો કોઈને ખબર નથી, તો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। રાજકોટમાં ગયા વખત કરતાં 3 બેઠકો ભલે ઘટી છે, પરંતુ છતાંય ઓલ ઓવર ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન શહેરોમાં અદ્ભુત રહ્યું છે, ગામડાઓમાં પણ અદ્ભુત રહ્યું છે। પણ આમ આદમી પાર્ટીનો 5 તાલુકા પંચાયત પર વિજય અને અમુક પોકેટમાં થયેલો પ્રવેશ એ 2027 માટે પડકાર ચોક્કસથી કહી શકાય। ચૈતર વસાવાએ શું કહ્યું, બાકીના નેતાઓએ વિજયનો આનંદ વ્યક્ત કરતા, કેમ કે જે પણ મળ્યું એ વકરો એમ જોતાની સાથે આનંદ વ્યક્ત કરતા શું કહ્યું, સાંભળીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર।